પડી ગયું છે, હવાર પડી ગયું છે. રાતે વધારે થઈ ગયું, રાતે વધારે થઈ ગયું તું, હવાર પડી ગયો, દાડો ઉઠી ગયો, ખબર પડતી નહીં. ખાવાનું કશું ઠેકાણું નહીં. ફટાફટ દુકાન કરવા માટે મારું શાકભાજી લઈ આવું, કઈક સારું બનાવવું પડશે. આ તો રાતે ખાધું નહીં, વધારે થઈ ગયું છે. બસ કલાક શાકભાજી લઈ આવ્યું ને હવે એવું બનાવું. બસ કલાક શાકભાજી લઈ આવું અને બટાકા ડુંગળી લઈ આવું અને નરે તેલમાં આમ એમ આમ આમ લાલ સોબી બનાવું. હા, નીકળવું પડશે મારે. શું કામ ઘર ક્યાં આવ્યું? એમનું શું કામ યાર તમારે? અને આ દવા દવા પૈસા લઈ જાય એમાં જવું છે. તમે ખાલી ઘર બતાવો ને મારા કોમ છે. એ તો આખા ગામ નો નખો દે, દારૂ પીધેલું રખડતું હે. ના હોય યાર. તમે એમનું ઘર બતાવો ખાલી મને. બતાવો પેન થી આમ ભરી દેજો, નરી આવશે અહીં ભરી દેજો. એવું છે એમ ને? હા, પેન થી. સારું, થેન્ક યુ. ઓકે. મેલ્યો તો પૈસા લેવાના છે ને ઉભા રહ્યો યાર, ઉભા રહ્યો. મેલાભાઈ તમને તો ઉભો નહીં જતો, મોનતો નહીં. ભાઈ હંતા છો ના, મેં તમને જોઈ લીધા હે. મહેરબાની કરીને બહાર આવો, મારે કોમ છે તમારું. કેટલાય દાડા હોજા હોય એ રોમ બોમ રેવા દો. પેલા કયો પૈસા નું શું થયું? પેલા રાજુ કાલે હતા એ બરોબર મને ખબર છે. હું તમને ફોન કરવાનો તો ફોન કરવાનો હતા. એવું ના ચાલે. આ જેટલું વ્યાજ ચડ્યું ખબર છે તમને એનું? બરોબર હે, પણ હું ફોન કરું તમે આવી જાય. તમને એક વાત મને કયો, મારી ગાડી જો એટલે તમે આભા પાછળ દોટ મેલે. તમે પાછો નહીં ના થયો. હું ઠેલી લેવા આવ્યો, મારે શાકભાજી કર્યા. ઠેલી કઈક લોટો લઈને જતા હતા એવું લાગ્યું મને. ઠેલી ભૂલી ગયો તો ઘેર મેકું લેતો જાઉં ને એમાં તમે ન જોયા એટલે પછી મેકું. હા, તમે પૈસા નું કયો મન? પૈસા નું બાપા ડોંગર નો વાયદો હતો, કાઢી ના કાઢી ડોંગર? ડોંગર મારી બગડી ગઈ છે. ડોંગર તો લે અપાઈ ગયું છે બધું મારું. કહું તમારે મારે એ બધું નહીં જોવાનું. તમારા પૈસા આલો નકન છે ને મને કઈક જમીન બમીન તમારી હોય એમાં અમે કરી આલો એટલે હું નાઈ જઉં. વાત હાજી તમારી. હોભળો, હું જમીનો કોઈ જમીન જાગીર વાળો નહીં. હું બધું ભાગે કરાવું. કેદાર મને એવું કીધું તું કે મારી જોડે જમીનો છે રે, મને પૈસા આલો એવું મને એવું કીધું તું તમ? ભાઈ વાત હાજી તમારી. કહું પૈસા તો તમારા મળી જશે. ગામમાં જેવી છાપ છે તમે પૂછી જો. ઓ ભાઈ તમારી છાપ ને જોઈ મેં. હા, પેલા ભાઈ મને કીધું તમારી છાપ કેવી. મળી જશે તમને. મારી ડોંગર માં બરકત નહીં. આ શાલ બધું લેપાઈ ગયું છે. શિયાળામાં વરસાદ ની ઝાપટો થઈ છે. તું મને એક કે મેં તને કેટલા દાડા વાયદે પૈસા આપ્યા એમ કે? વાયદા સાચી, પણ તમે વ્યાજ વધારે લઈ લેજો ભાઈ. ભાઈ અહીં વ્યાજ નો તો તું મને ખાલી મૂડી મૂડી આવે. આપડે કાચા મોણા નહીં. ગામમાં પૂછી જુઓ જેવી છાપ બનાવી છે. તું રેવા દે, તું બાપા રેવા દે. તારી છાપ મને ખબર પડી છે. તું રેવા દે. તું મારા પૈસા, હું એટલે જ પૈસા માંગવા આવ્યો. છોકરું કોણ તો આપડા વિશે કે દે. આપડે એવું નામ બનાવ્યું છે. કહું હું હે ને એટલે જ પૈસા માંગવા આવ્યો તારા જોડે. મને તારી છાપ ની ખબર પડી ને, ત્યાં અમારો બેટો કમ્પ્લેટ માણસ છે એટલે હું પૈસા માંગવા આવ્યો. મારે બીજી કઈ નહીં. હું શું કહું, મને થોડોક ટાઈમ આવ્યો તમ? ટાઈમ નહીં મારી જોડે. હું ગાડીઓ લઈ લઈને તમારા જોડે પૈસા માંગવા આવું. તમે પાડવડી મેળો નહીં. હું ઠેલી ભૂલી ગયો તો મારા કરિયાણું શાકભાજી લેવા જવું. ઠેલી વગર મેં કેટલી રાડ્યો પાડી તમને એ કે મને ઓછું હમણાં વરસાદ મારે
એ ને પૈસા લીધા ને એટલે ઓછું સંભળાય તમને છે શું કહું? બાકી તમને ઓછું સંભળાતું નતું લીધી વખતે ઓછું સંભળાતું હતું એટલે નોટો ઘણી તે ઘડી કે સોટી હતી એમ કયો મન સાંભળો તમે મારી વાત સાંભળો તમે બરોબર. હું અભૃત છું ને 3-4 મહિના હું અભૃત છું તમારું હું શું કહું છું તમને, હા પૈસા દૂધે ધોઈ ના લાવવાના. બાપા દૂધે નહીં ધોવા માર તું મને ખાલી કોરે કોરા હાલ દે દૂધે હું ધોઈ લઈશ તું મને કોરે કોરા હાલ દે મથુરભાઈ સાંભળો તમે મારી વાત. પૈસા આલ્યા તમે પૈસા આલ્યા મને, મારા પાછા આલવાના કેવી રીતે આલવાના ખબર છે તમને? બરોબર તમે ડબલ વ્યાજ લઈ લેજો. શું કીધું? ડબલ વ્યાજ હે ડબલ વ્યાજ લઈ લેજો. પણ મારા અસલ જો અરે એ વાત છોડો અંગરમાં મારા બરકત મૂડી ચાર હાલશો અને વ્યાજ ચાર હાલશો એટલું મને કહી દે એટલે હું વાત પૂરી બધું કરું. તમને મળી જશે. આ ડાંગર ની તો પત્તર રગડી ગઈ છે. હા. હવે તમાકુ હારી પકવું આમ ઊંચી અને હારો ભાવ આવે એટલે તમારું ખાતું. હારું હાલો એ વાત છોડો આ મારા જો પેલા ફત્યા ને પેલા રમલા તો પૈસા લેવાના હતા હવે એમનું તમે ઘર બતાવી દો એટલે હું એમને બેને હું એમની જોડે પૈસા લઈ લઉં છું એ હાલે તો પછી તમને રાહત આલી આપણે બરાબર. બરાબર. હા, બાકી આ હોણા ચેન બેન મારા પૈસા કરે એવું લાગે બગસ્ત્રો રેવા દે તું રેવા દે તારું કોમ આ તો બતાવવાનું નામ બનાવ્યું છે. આખા ગામમાં પૂછી જવાનું મેળાડો હે એટલે પતી ગઈ વાત. કહો ગાડી લઈને જવું પડશે ગાડી જ જશે. આવા નીકળે એવું લાગે ગાડું અરે ના શું ગાડીમાં થવાનું મારો હારો અહીં મળી ગયો છે. હવાર માં દાડો બગાડ્યો છે. કહું હવાર તમને નહીં હો? મન લાગ્યું મન કીધું મારે બેટા ના તમે મળ્યા મને આનંદ થયો. ચા પાણી કશું ચાલવાનું તો ડોંગર માં બરાબર છે પણ મારે લેપાઈ ગયું બધું. હા વખતે બધા ડોંગર બગડી છે મેલા ભાઈ યાર, તમારી અમારા એટલી નહીં હાથ બગડી એટલે હું પૈસા માંગવા મારે પૈસાની જરૂર પડી છે બાકી હું પૈસા માંગવા ના આવું સાચી વાત છે. પણ તમને ખબર છે ને મેં કેટલા મહિના રહ્યો એમ કેવું તમને વાત મથુરભાઈ તમારે જેવું કોઈ માણસ નહીં યાર. તમે મન ખાલી મૂડી આલ્યો ને તો મારે એને શાંતિ ના વ્યાજ ડબલ આલ દેવાનું તમને આ સાલ. કહું તમે જો આ ભાઈ જો પૈસા માંગવા જઈએ છે કદી આ ભાઈ પૈસા ના લે ખેતમ પાણી ભરાઈ ગયું છે પાણી કાઢવાની છે નેરમાં બહુ ઝાડો થઈ ગયો છે પાણી ચમનું કાઢું મારે બોટા બધું આવું નાખી જાય છે સાઈડમાં મારે કરવું પડે છે હા બધું સાફ કરો હો. રસ્તામાં શું માંડ્યું છે? આ બધું તારા બાપનો રસ્તો લ્યા. તારા બાપનો બધું રસ્તા માંડ્યું છે તારા બાપનો હે. આ બધું ઉઠાય મારા મહેમાન છે. એ તારા મહેમાન મારા નો હે મારા ખેતમ પાણી ભરાઈ ગયું છે આ તારા બાપનો રસ્તો નો મારા બાપનો નો તો તારા બાપનો હે ઉઠાય. મારે મહેમાન છે. મારે ઇજ્જત નો સવાલ છે. મહેમાન. નહીં મોને તું આ નહીં મોને જતો રહેથી ને તે ટસકો માં દે ઓમ જતો ઉઠાય તો ફેટ ના ચાલીશ ઉઠાય. નહીં ઉઠાવાય તારા બાપનું હે મારા મહેમાન છે. મારે તે તારા મહેમાન હોય તો મારે શું થઈ ગયું ઇજ્જત નો સવાલ છે. મારે ગામમાં સાપ છે તને ખબર મારી છે? નહીં ઇજ્જત ઉઠાવે કે નહીં ઉઠાવતો? નહીં ઉઠાવાય ભાઈ, નહીં જોઈએ નહીં ખાવા ઉઠાવાનું કાઢી નાખવાના. નહીં ઉઠાવાય હારું નહીં રે હાચું કહું હું. આ ધર્યું તો આ હમણાં હમણાં ટસકો માં દઈશ આ લોખંડ જેવા એ, મહેમાન કહી દેવાને. મહેમાન છે. પ્રેમ થી મહેમાન. એ વાત બરાબર દે આપણે ના એવું કરાય યાર તમે આપા ઉપર ના તમે ગામમાં ઓળખતા નહીં. છાપ બનાવી છે. બાપા, આવા તો તમારી છાપ મને ખબર તમે ભાઈ લેરો ને આ બધી અમારે કેમ પૈસા લેવા દો એને મારી વાત કરવી જોઈએ ને. આય ઉભારો, એક તો આય ખેતમ ઉભારો. પાણી ભરાઈ ગયું છે, એમાં તમે ના યાર એવું ના થાય ના તમે સમજો મારે તમારે જો પૈસા લેવાના તમારે જીવવું પડશે હજુ બાપા તમે મહેમાન જીવવું સાઈડ પડે. માં મહેમાન મેનાભાઈ કંટ્રોલ મેનાભાઈ કંટ્રોલ કંટ્રોલ પાણી વાણી પડ્યું સફેદ તમારા જોડે બાપરો, ખસેલું છે આ ભાઈ નું દિમાગે ને વાપરો. આ રીતના નામોને તમે ખાલી 2 મિનિટ અહીં ઉભા. ના ના હું કહું એમ મારે પૈસા લેવાના છે ભાઈ મહેમાન છે. ઉઠાવા હું તું એવું થાય હું વાત કરી લઉં તમે બેહો ગાડી હું વાત કરી લઉં બે તમે મહેમાન છો. ગામમાં છાપ બનાવી છે હો. અમારે આગળ પૈસા લેવા જાઉં ગામમાં છાપ તમે બનાવી લેવા છે. જાઓ, માફી માંગુ તમારી તમારે ખાલી જીરીક સાર માં અમારે ગાડી નીકળેલું અમારે તો પૈસા લેવા જાઉં બજાર. એ ભાઈ વાહ મહેમાન એવી રીત ના મને તમે બેહો ને યાર તમે બેહો. અમે ઉઠાય બધું સાઈડમાં કરો. નહીં ઉઠાવાય જા. બેહો બાપા ઉઠાય ઉઠાય. તમે બેહો બાપા નહીં ઉઠાવાય બેહો બાપા બેહો બેહો
માફી ઠાકોર માફી. અરે યાર ભેગા ભેગા. પછી આવતા ને આવ. તમને નાખતો છે કીધું બરાબર કાચું નહીં ખાતા આ તો તમે ફરી વાર કો વળતો પાણી મળતો નહીં આ કયું પા ખસેલી જાવ હવે નાની ગાડીના ડ્રાઈવર નો આ તો ભૂકા કાઢી કાઢે ગમે સાપ બનાવી છે ભાઈ તમારી વાત સાફ છે ને, મને ખબર પડી જશે બાપા. એવી રીત નામ હોય ને મસ્તી એક વાર મારા પૈસા નીકળી જવા દો બાપા, હું ભરાઈ ગયો હું તમારા જોડે આવીને. આ મારું ગાડું લઈને જવાનું છે ઘેર. આ મારા છોકરાનું ગાડું છે. નામન ટેન્શન લેવાનું લે, નહીં એ ઓલા લે લે લે. અરે ઉભા રહો તમે કોણ છે નહીં મોને હવે રે ભાઈ કોનું છે લે કોનું આ સાધન કોને મેલ્યું છે કોને મેલ્યું બચ્ચો બચ કોને મેલ્યું લ્યા રસ્તા મૂકી સડા હે મહેમાન છે ઓય આ બાજુ આજો ઓમ આ બાજુ આય તું રસ્તા મૂક્યું છે આ વસ્તી ના મને મહેમાન તમે શાંતિ રાખો તમે બેહો તમે મળ્યા શું હે દાદા? બેહો તમે શું હે દાદા? આ શું મૂક્યું છે ત્યાં તો આજ મુકા છે, રસ્તો અમારો આવે છે. તમને રસ્તો તમારો અમારો તો આવે રસ્તો. તારા બાપ નો કોઈ રસ્તો એટલે નહીં અમારો રસ્તો નહીં હટે, જે થાય એ કરી ઉઠાવાનું લેવાનું. કર ભાઈ નકર નામ અમારો એટલે અમારો આ જે થાય એ કરી લેવાનું. હારું નહીં રે હો એટલે અમે તમને ઓળખીએ હે. હારું નહીં રે ઉઠાવાનું કરો નહીં ઉઠવાય, જે થવું થાય, નહીં થાય ઉઠે. ભાઈ ઓબરો ઓબરો. ગાડી તમે બેઠો, જોન અંદર કરો. સમજાવું ભાઈ મહેમાન તમે અહીં ઉભા રહો અહીં ઉભા રહો તમે એટલે હું સમજાવું છું ભાઈ, સમજાવું છું. અહીં ઉભા રહો તમે ભાઈ, એમાં એવું છે અમારે પૈસા લેવા જવાનું છે. નહીં પણ ભાઈ આવું હોય દાદાગીરી હોય તો. એ થોડું કરીએ, પૈસાના ટેન્શનમાં આવી જાય. એટલે હું એમ જોડે ગમે- માગું 4 લાખ ગમે રૂપિયા. સાપ છે લે, યાર. ભાઈ. ગમે તું સાપ છે એટલે તું બેસ ગાડી બેસ. ગમે સાપ છે મહેમાન આ આવી રીત નામ હોય ને તું મારી વાત આમાં 4 લાખ રૂપિયા લેવાના છે ને મારા ઓળખતા ભાઈ. નહીં. હા એટલે આ ભાઈ જીરીક ઓળખતા નહીં, મહેમાન તમે આપા- સમજતા નહીં. આ હે ને તમે વડે થોડું ગાડું લે લો. આ થોડું પીન નીકળી પડ્યા છે. એમ છે અને તો વાંધો પૈસા નહીં. લેવાના છે ને અમે બીજા જોડે પૈસા માંગવા જઈએ છે. આ ભાઈની જમીન ગીરે મેળવાની છે એટલે આ ભાઈ ડોશી થોડી મહેમાન તમે એવી પગે ના લાગશો હા મહેમાન, તમે- ચાલો લે લો લે લો. અમે ધંધ્યા હું chatting કરું છું યાર. નહીં મોને મહેમાન અરે, તમને પતાઈ દે કોક તો મારા પૈસા 4 લાખ રૂપિયા જાય બાપા. તમને સમજ પડે? ઓળખતા નહીં મહેમાન આ આવી રીત નામ હોય ને તમે બે આવો ને બાપા તમે ઓવે. જબરા માણસ છો. જોન તો વડવાર ચાલુ મારે આ ગાડી બાડી ઘેર લઈ જવા દેવાના નહીં રાખતા મને તમ જબર. અલ્યા ભાઈ આ ડોહાના અહીં મારે છુટકારો પામવો પડશે પૈસા લે ને, કારણ કે મારું ગાડું બાડું લેવા દેવું લાગતું નહીં. જોન તો ઝઘડા કરા હે મારો હરો. મારે ગાડું કંઈ મૂકી દેવું પડશે ને હેરતા વાન જોડે જવું પડશે. દાદાગીરી બહુ કરા હે, રૂપિયો ગધામ છે નહીં અને દાદાગીરી મારો હરો. ટેન્શન લેવાનું નહીં તમાર બેઠો છું હું તમારે ટેન્શન લેવાની જરૂર નહીં બેઠો છું હું તમે બેઠા છો એટલે જ મારે ટેન્શન છે ભાઈ. નકર હતા લગીને હું ટેન્શન લેવા હતો આઈ જાઓ નહીં. તમે આઈ જાઓ હા આઈ જાઓ હો હવે એવું કરીએ હેરતા જઈએ એ તો બહુ વડો તંબા. ના ના તમે ગાડી જવાની રસ્તો આપણો છે તમે બેસી જાઓ રસ્તો આપણો છે વાત બરાબર છે પણ ગાડી મારી છે કોઈક ભાગી નાખશે ને. હું નહીં પા તમે હો એટલે જ મને બીક લાગે હે. મારી ગાડી ભગાવશો મને એવું લાગે હે. ઓળખતા નહીં ગાડી નોંગરી ના કરે કોઈ તમે બેહો ને બેહો તમે બેહો હા બાપા તમે મને હો. ગાડી લેવા દેવા લાગતા નહીં. હા બાપા ચો પૈસા આલીને ભરાયો હું. આવા બધા તો આ બધી બહુ કઈ નહીં ખાવું શું આ વાત બધું કરો? મારે વ્યાજુકા બંધ કરી દેવા. મારે વાડકું લઈને માગવાનું ચાલુ કરી દેવું છે તમારા બાબા બાપા. બીજો ને તમે નહીં ચિયો મરી ગયો છે કહું ચિયો મરી ગયો હોય એવું લાગે છે ચિયો આજે ચિયા રસ્તા હે સુહેલ્યા મહેમાન બેહી રહો તમે વાઘ બેઠો છે વળતા નહીં પાછા વળતા નહીં. ટેન્શન નહીં લેવાનું તમે બહુ વળો તમે તો બહુ વળો. ટેન્શન ના લેશો તમે વાલ નીકળ નીકળ તું નીકળવાનું કરે અહીં તારા બાપનો રસ્તો ન આ કોઈ નીકળ ભાઈ પાછું મારે મહેમાન છે વધારે ના બોલીશ તું કહું મહેમાન છે પાછી વાર ગાડી
ગાડી કાઢવી છે કે બાજુ હવે ભાગી જશે હો વાઘને ઓળખતો નહીં પાછું જવા દે આગળ તમને જાલી હું કોશિશ કરું કહો કરું આપણું ગામમાં નામ છે મહેમાન આજો ને ગામમાં પેલી બાટલી બહુ ખેંચાય છે ભાઈ બંને ફોન મારવો પડશે. બીક જેટલી ખબર જાણો તમે ના ના તમારો વટ છે બીક જેટલી આપડી વટ છે તમારો વટ છે ટેન્શન ના લેશો તમે પાછી અટાવડાઈ ગાડી ભાઈ પાછી તાર વાહ ભાઈ તમારો વટ છે વાઘ શું ગામનો વાઘ એડી ખાઈ જવું હોઉં કરશું તું આઈ જાડે મેઠા થઈ ગયા ભાઈ બંને યાર જઈ હે પેલો બાટલી બહુ ખેંચાય છે હા વેલો યાર હવે તમે આવી જાઓ તમારી વાટ જ જોઈ રહ્યો હું હેડો તમે આવો હેડો હમું રહેવું હોય ને તો મામું રેવો એટલે તારે શું હોય હમું રહેવું હોય ને તો તારી ગાડી ગાડી ખસે ત્યાંની યાદ રહેવાની છે બરોબર છે હા. વાઘ હમું બાથ ના પીડશો ભાઈ અમે મજા બધા નહીં હરખા ના હોય. હોવ. બધા હરખા ના હોય, હમણાં માથા ભાગી ભાગો જશે બધું ભાગી જશે ભૂકો થઈ તાકાત જશે અડી તો બતાય ને બરોબર ભૂકો થઈ તાકાત જશે અડી આપણે. ટચ્ચો કરે ને. આ વસ્તુ હા તું અડાડ તો ખરો ને એમાં શાંતિ રાખો તમ કોઈ શાંતિ રાખો તમ હું નહીં તું ચચ તો કરી બતાય નહીં બેઠો ભાઈ કાઢ હેડ કાઢવાનું કર તું તારી ગાડી ખસે ભાઈ છે બરાબર મારે મહેમાન છે અને મારે લોકો નહીં વળતો કરવાનું. નહીં બાપા વળતો મારે નહીં લોકો મને ભાઈ બંધ કેટલી વાર કીધું વળતો બરાબર, નહીં બરાબર. તું બધા હરખા ના હોય તમે બકા. મહેમાન તમે માથાનો શાંતિ- ભરેલો ભાઈ એવું ના શાંતિ રાખો તમે શાંતિ રાખો મહેમાન લાઈ જા યાર જોઈ ઓય શાંતિ રાખો તમે ગાડી ચાલ વેલો યાર. શું નહીં? ઓય મારું શું ચાલે? ભાગ બેઠો છે તમે ટેન્શન ના લેશો હા, ખસેડવાની તારે ગાડી ખસે. ગાડી નહીં ખસેડવાની એની એટલે યાદ કરવાની છે. એટલે તારે બજાડવું હે હા હા બજાડવાનું બજાડવું હે તારે બધા હરખા ના હોય, માથાનો ફરેલો હોય માથાનો ફરેલો નહીં હા, ભાઈ અરે આવા ખોટી દાદાગીરી કરાય આલો તો બંધ હો. સાંભળો મારી વાત મારે મહેમાન છે એવું મહેમાન મહેમાન છે મારો હોય અમારે શું એટલે ભાઈ એક પાડે. બરાબર મહેમાન તમે ભાઈ, શાંતિ મહેમાન- રાખો એ ના હું મારા પાછી- યાર. તમારું અમે મોડું આવે એ વડવાર કરી પણ અલ્યા પણ હું એને સમજાવું છું ભાઈ આવું ના કર. વાઘ શું પહોંચી વાળું મહેમાન એનો વાત નહીં મારે મહેમાન છે લોબુ નહીં કરવું તમે બેહો શાંતિ રાખો હું બે આવું તમે જાઓ સમજાવું એને જીરીક સમજાવું યાર હું નહીં બેઠો તમારે શું તમે ટેન્શન લેવાનું નહીં મારે મહેમાન છે કેવું કરવાનું? સાંભળો. કરવાનું બોલે મારે મહેમાન એટલે મારજો ને બાપા બાપા એટલે ના મરા યાર ના મરા યાર હવે મરી જાઓ છે મરી જાહે એ મરી જાહે ભાઈ એ ભાઈ એ મરી જાહે ભાઈ મરી જાહે મરી જાહે મરી જાહે મહેમાન ના કરો યાર તમે તમે સમજો ટેન્શન ના મારી વાત. લેશો તમે ટેન્શન ના લેશો તમે સાડીમાં ઉભા રહો હું બધું અલ્યા, બધું કરાવું હજુ ટેન્શન ના લો હજુ તમે સાડીમાં તમે ગાડીમાં બેહો તમે હું ગાડીમાં બેહું તા ઓળખતા નહીં આપણે યાર. શું બેડ્યો હોય? આપણે ગાડી દોડવું પડે છે. ઓળખતા નહીં તમે કાઢ દોડું કાઢ બોલ. મહેમાન છે મારે લોબુ નહીં કરવું અતાર એટલે પણ તું હારે ચેકાદારે બધા કાર કરાવું આ લોકો છે કે વસ્તી દોઈ રહેજો જો તને જોવે એનો વાંધો નહીં જો મારે મહેમાન દોડે છે. મને જેલમાં બીકેવાનો મારે ઇજ્જત નો સવાલ છે અતાર. દોડું લેતા સાંભળો હું દોડું લઈને આય બોલ દે હતા મારે ઇજ્જત નો સવાલ છે મારે મહેમાન છે તો તમે બોલી મહેમાન દેવાનો હોય હોય. તો શું થઈ ગયું ઓય એ મહેમાન હોય કે ના હોય આવું નહીં બધા કરવું બહુ દાડા કાર કરાવું બધું આઈને. એટલે એકલે નહીં એટલે તમારે વડી લેવું હોય હા, વડી લેવાનું. વડી લેવાનું. વળી લેવાનો હતો. તો પ્યાન અમાર જોડે વળી ના આવે, અહીં વળ્યો. અરે મેં દઈશું જો માર્યો બોધ્યો મારે જવું પડશે મેં કીધું તું બાપા ના મારો અલ્યા, ના મારશો ના મારશો મારે અલ્યા, બાપા ના મારશો બધા દાડા કાર કરાવું. બાપા તમે શાંતિ રાખો ભાઈ. આ વાઘ પોકી વરે આ તો પોકી. વાઘ મારા પૈસા લેવાના તરગીન જંપો ના મારશો બાપા આ ના તો મારશો. ભેગા થઈને મારા હે વાઘ ને ખાવાનું ખસેલું છે ના મારશો મહેમાન બાપા. ચેકો હોય ને તો ફસી ખાઈ જાઉં અમને મહેમાન તમે શાંતિ રાખો
તમે બેહો, તમે ગાડીમાં બેહો. ના મારશો, હું તમારા પગે પડું, મારે 4 લાખ રૂપિયા બરો છે બધાને જોડે લેવાના. બળવડ તો બધાને કાર કરાય હે, બધાને જોડે બળવડ કરાય. ના મારશો ચલો ગાડી બાપા. બેહતો હો. ના, બાપા ના મારશો. મારે પૈસા લેવાના છે બાપા, ના મારશો. બેહ ભાઈ. ના કહેતો તો તમે ના દાદાગીરી કરી. મને દોયડે બોધીને માર્યો છે, બધા ભેરા થઈને માર્યો છે. રેવા દો બાપા, તમે આજ મારી શરમ ભરો બાપા. માર વંશ જોડે પૈસા લેવાના એને ફરી છે. સમજાઈ દેજો, પણ કોકની જોડે ફરી આવું કરે નહીં. અરે હું અમને પૂછો પહેલા દાડી સમજાવ તો આયો હું બાપા, દાદાગીરી કરે છે મને ખબર છે બાપા. મને લેધવા દો, મગર માર માથે લઈ જા પડશે. તાર. તમારા સર માં જવા દઈએ, બરોબર? હા, હા, પછી નહીં જવા દઈએ. પછી નહીં જવા દઈએ. ના જવા દેજો, ના જવા દેજો. અલા યાર બાપા, માર્યો છે મને. કેવું થયું ભાઈ? કેવું શોખ પૂરો થઈ ગયો ને દાદાગીરી કરી દીધી ને? મેમન ભેરા થઈને માર્યો છે વાઘને. હજુ વાઘ છે, હજુ વાઘ છે. મેમન તું હેડ બાપા ઘેર, મારે પૈસા લેવાના હે. મેમન ભેરા થઈને માર્યો છે. છોડો દો ભાઈ, છોડો દો અમને. લાવો. ભેરો થઈને માર્યો છે મેમન. બેરો થઈને આલ્યો. વાવડી ભેગા કહીશું ફરી તો. તમારા લક્ષણ પર મને રૂપિયા 4 લાખ લેવાના એટલે મેં પાછા બાકી ના ભરાવું બાપા. લેવાનો તો. બેહો, બેહો, પાછળ કરજો. 4 લાખ લેવાના છે. રૂપિયા 4 લાખ લેવાના. થેન્ક યુ, થેન્ક યુ. રૂપિયા 4 લાખ લેવાના છે. ભેગા થઈને વાઘને માર્યો છે. અલ્યા વાઘવાળી બેહને તું બાપા, હું ના હોત તો તારા બૈડા બૈડા ફાટી જાત. આ મારા લીધે પછી શું તું? આ ગાડી લેજો, મને દવાખાના લેવો પડશે મારે. બાપા ના કેતો તો પણ ના મોન્યો. એકલો બે ના થયો ને મને કે ફસાઈ દીધો. આ તો નેકર બાપા. બધાએ ભેગા થઈને ભાજી કાઢ્યો. એ તો ભાગે બાપા. એવા લસણ કરો તો ભાગે, દાદાગીરી કરો તો આખા ગામની ગામમાં કશી ચાલતું નહીં. દાદાગીરી કરો તો હેડો બાપા. મેં વાઘ આવું શું તમને. વાઘને મારી ગયો. છોડી બે